સુરત શહેરના ઉધના 3 રસ્તા જેવા વ્યસ્ત વિસ્તારમાં આજે ટ્રાફિક પોલીસ અને એક કાર ચાલક વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સામે આવ્યા છે। પ્રાથમિક વિગતો અનુસાર ઉધના 3 રસ્તા પાસે રસ્તા પર આડેધડ કાર પાર્કિંગ કરવામાં આવતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। જ્યારે ટ્રાફિક પોલીસની ટોઈંગ ક્રેન આ કારને ઉઠાવવા માટે પહોંચી ત્યારે કાર ચાલક ઉશ્કેરાઈ ગયો હતો। કાર ચાલકે પોલીસ સાથે દલીલો કરી હતી અને જોતજોતામાં મામલો એટલો ગરમાયો કે તેણે ફરજ પરના પોલીસ કર્મી સાથે ઝપાઝપી કરી હતી। આ સમગ્ર ઘટનાનો વિડીયો ત્યાં હાજર લોકોએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો, જે હવે સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે। વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કાર ચાલક કેવી રીતે પોલીસ કર્મી સાથે ગેરવર્તન કરી રહ્યો છે। આ ઝપાઝપીને પગલે રસ્તા પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી।